તો મિત્રો હું ધવલ પંડ્યા આવી ગયો છું તમારા માટે ચટાકેદાર મસાલેદાર જોરદાર વિડીયો લઈને. તો ફૂડ ફોર સુરતીના નવા વિડીયોમાં આપ સૌનું હૃદયથી સ્વાગત છે. જાણું છું મિત્રો ઘણા સમયથી વિડીયો નથી આવ્યો, એના માટે માફી માંગુ છું, પણ થોડોક કામમાં અટવાયેલો હતો ને એટલે વિડીયો નહોતો આવતો. પણ આજે આપણે ફરીથી આવી ગયા છીએ આપણો વિડીયો મસ્ત મજાનો લઈને. આપણે આવી ગયા છીએ હરે કૃષ્ણ દાળ પકવાનમાં. રાજકોટની આન બાન અને શાન એટલે કે દાળ પકવાન આપણે આજે ટેસ્ટ કરવા આવ્યા છીએ. અહીંયા છે ને દાળ પકવાન મળે છે, દહીં વડા મળે છે, પછી ભૂંગળા બટેટા છે, મસાલા છાશ છે અને ઘણી બધી વસ્તુ મળે છે. અહીંયા આપણે ટ્રાય કરવાના છે દાળ પકવાન. તો ચલો જોઈએ કે કેવી રીતે અને કેવા બનાવે છે. તો સૌથી પહેલા તમને એનું એડ્રેસ આપી દઉં. વીઆઈપી સર્કલ ખાઉદરા ગલીમાં આવેલું છે અને બહુ જોરદાર બનાવે છે ભાઈ. તો ચાલો જોઈએ કે ભાઈ કેવું બનાવે છે. ચાલો મારી સાથે. આ પકવાન છે, આ કાંદા છે, આ મસાલા સિંગ છે, આ દાળ, આ મીઠી ચટણી, આ ગ્રીન ચટણી રાજકોટની, ને આ તીખાશ માટે લાલ ચટણી, આ સેવ. આ આપણી દાળ પકવાનની પ્લેટ કમ્પ્લીટ. હવે આપણે દહીં વડા બનાવશું. આ વડા છે એના ટુકડા કરી નાખવાના. પછી ઉપરથી મીઠું દહીં આવશે, આ ખજૂરની ચટણી આવશે, આ ગ્રીન ચટણી આવશે, ને આ તીખાશ માટે ચટણી, સેવ, ધાણા દાળમાં આવશે. ઉપરથી રિપીટ પાછું દહીં આવશે. ને આ દહીં વડાનો મસાલો છે. આ દહીં વડાની પ્લેટ આપણી તૈયાર છે. તમે જે વિડીયોમાં આગળ જોયું કે આપણે દાળ પકવાન ને દહીં વડા બે આવી ગયા છે અને તમે જોઈ શકો છો કે જે રીતે એને બનાવ્યું ને ભાઈ, ખરેખર જોઈને જ મોઢામાં પાણી જ આવી જાય એવું બનાવ્યું છે. પહેલી જ બાઈટમાં ભાઈ રાજકોટની યાદ આવી જાય. જોરદાર બનાવે છે. નોર્મલ સ્પાઇસી છે પણ દાળ ને જે પકવાનની ક્રિસ્પીનેસ છે ને એ એકદમ જોરદાર છે. અને હવે આપણે દહીં વડા ટ્રાય કરશું. જોરદાર. દહીં છે ને થોડું સ્વીટનેસ વાળું છે એટલે થોડીક સ્વીટનેસ અને તીખી ચટણી નાખી ને અને ટૂંકમાં બંનેનું કોમ્બિનેશન જે આવે છે ને તીખું અને ગળ્યું, એના કારણે ટેસ્ટ બહુ જોરદાર લાગે છે અને વડાનો સ્વાદ એ બહુ જોરદાર છે. ખરેખર બહુ જોરદાર બનાવ્યું છે. સાથે આપણે એમની મસાલા છાશ લીધી છે. જોરદાર. કાઠિયાવાડની છાશ પીતા હોય ને એવો ટેસ્ટ છે ભાઈ. ઓવરઓલ મને ખરેખર ખાવાની બહુ મજા આવી છે. એક વખત હું તમને કહીશ કે અવશ્ય અહીંયા મુલાકાત લેજો. ખરેખર તમારી એક વખતની મુલાકાત અહીંયાની અવારનવાર મુલાકાત બની જાય એ ગેરંટી મારી. હવે આ બધું જોઈને મારાથી રોકાવાતું નથી, હું ફટાફટ પતાવત થતું છું. ત્યાં સુધીમાં તમે વિડીયો લાઈક કરો, શેર કરો, તમારા મિત્રો સાથે નીચે કોમેન્ટ કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. મળીશું નવા વિડીયોમાં નવા ઉત્સાહ નવા જોશ સાથે. ત્યાં સુધી જય મહાદેવ, જય માતાજી. થેન્ક યુ.